ગાઈસ, કેમ છો બધા? તો આજે વાગી ગયા છે 11 અને ઘણા દિવસો પછી વ્લોગ બનાવું છું. તો જોઈએ આપણે બધા ફેમિલી મેમ્બર શું કરે છે. જો આજે આ વ્લોગર સૂતો છે, મને કે તું બનાવી નાખ, હું આજે થાકી ગયો છું. ગાઈસ હાવ થાકી ગયો. રોટલા પહેલી વાર મારી લાઈફમાં ખાધા, નીંદર બહુ આવે એટલે બ્લોગ બનાવવાનું કામ આને 26 વર્ષની ઉંમરમાં ફર્સ્ટ ટાઈમ રોટલા ખાધા એમ ને? હા, ફર્સ્ટ ટાઈમ રોટલો એક ખાધો પણ બહુ મજા આવી. ખરેખર બહુ સારા હોય રોટલા, તમે ખાઈ છો. તું શું કરે? નીંદર આવે છે જો હમણાં. એને તો ઊંઘ આવી જાય. એને વાત કરવા એટલે જો ફટાફટ બધું કામ કરી લે. હજી મોડો ફોન આવશે એમ? ઓકે. બેન બેસી ગઈ છે. માસી કઈક સ્વીટ ખાવાની ઈચ્છા થાય, બનાવો ને. તમારા હાથનું બહુ ભાવે મને. તમારા હાથનું બહુ ભાવે મને. શું બનાવશો તો હાલો વિચારો. લગન કરો છોકરાના ખાવાનું કરો બંધ. એમાં કંટ્રોલ ન થાય માસી. કરકસર કરી લેવાની. કરકસર આપણાથી થતી હોય તો હાલ. આને કેવી નીંદર આવે. બપોરે 6 વાગે જાઈ ગયો હાંજે તોય નીંદર આવે છે. દૂધ ગરમ હમણાં કાસન કરી લે ને અડદિયા લચકો બનાવ ખાય છો, ગરમા ગરમ છે ને ખાવું એમ. હાચે? હા હાચે ને એ બધું તો કમ્પ્લીટ. હાલ આપણે અડદિયા હમણાં માસી બનાવે, જોઈ કેમ બનાવે શીખી આપણે. અડદિયા બનાવે તાર ઘરે તુંય બનાવજે. હા, તાર ઘરે તુંય અડદિયા બનાવજે. તાર મમ્મી ને શીખાય. માસીએ બનાવ્યા પછી અમે શું બનાવી? બે ઘર હે તો એક જ ને. લે પાક બનાવ્યો ન બનાવ્યો પાક તમે બનાવ્યો 2 કિલો કાઈ નહીં મળે, કાઈ નહીં મળે. મેં લચકો ન દેતી. અડદિયા બનાવે. થાંભલા ઢગલા પાસે એ વાળા તઈ શું ખામડા એટલા ખાય? આ આવડતું નથી મમ્મા. જો હાલતું નથી વાળા. તમારા ઘરના અડદિયા નથી, અમારા છે. તો અડદિયામાં તો અમારા ઘરે તમારા ઘરના બધા સેમ જ થાય. તમારે આટલું કોઈ, અમારે આટલું હે. મમ્મી આપણે આટલું આનથી વધારે આપણે અડદિયા ખાઈ ને. બોસ બોલમાં માર વિડીયો ઉતારવો. તો વિડીયો પર આવશે જ બધી. ઉભો રહે, હવે હરખો યાર. ઇન્સ્ટાગ્રામ વાળી વ્લોગ વાળી છોકરીઓને રસોઈ ન હોપે. કરો છો. અમાર મમ્મા જો ગુંદ ક્રશ કરે છે. આ માવો, આ બદામ, આ એક અમાર ઘરના મોભી આરામ કરે, રાહ જોવે. આમ ઘીમાં લચપત તો અડદિયા મૂકી નીંદર આવી જાય, મોઢા મૂકે ભેગા. આ બાજુ લેજો. મને તો હે ને ગરમા ગરમ અડદિયાનો લચકો જ ભાવે બહુ. નજર ઇઝ રિયલ. એવું ન હોય, અડદિયામાં નજર લાગી જાય કઈ. હવે ઢોકળા ખીરામાં લાગી જાય કાં તો અડદિયા. હા, ઢોકળામાં ખીરામાં કેવી લાગે? એવી કહેવત છે નજર ન લાગે પણ આ એક ચટણી માનો જીવ એવો એમ. જીવ. ના એમ બધાય ખાતા હોય ને તો એમ થાય કે લે આ તો કોક બનાવે છે કાંઈક એમ. આ તો આવડે નહીં એટલે એમ કે ઢોકળા ને ખીરું અને હાથો ઢોળાયો પગને નજર લાગી જાય. એવું ન હોય માસી. એવું જ હોય કઈ કોઈ અત્યારે બધા ઘરે ઘરે સારું સારું ખાય કોને નજર લાગે આપડે લાગે આમાં ઘી છૂટ્યું. આવડે નહીં અડદિયા ન વળે તો કે મારે કોને નજર લાગે. અમાર ઘરનું ઘી છૂટે ને. ઘી કોક એમ કે બધે હરખું જ આવે. લોકો જોયું ને આ બધું મેં હલાવ્યું. જો કેવો બ્રાઉન થઈ ગયો. હજી કાઈ નથી. જો હા એમ સુગંધ આવે તઈએ ને. પાડોશી સુગંધ આવી જોઈ કે ગોંડલિયા ફેમિલી અડદિયા બનાવે છે. અડદિયા બને તે ભગવાન નો ગાય એવું કઈ જરૂર નથી. એવું તો સ્વાદ આવે. મને કીર્તન ન આવડે. અમારે વગાડતી હતી છે ઓલું હવે દ્વારકા. ભાઈ આવડતું નથી. યશોદાનો લાલો જોયો વગાડતી હતી. યાદ નથી. ઓલું હા. જેનું જગત છોડે સાથ. ઈ તો હાયરે કેમ કરી. મારો ઠાકર
લાલો પીચર તો મારા મમ્મા બનાવે છે અડદિયા અને આ મહેમાન આવ્યા છે અડદિયા ખાવા જો એનું સ્કિન ગ્લો કરે છે આની તો રોજ કરે છે આને આજે અમે થોડું કામ કરાવી શું હે કાજુ બદામ ખાઈ નો જાતે સુધારજે એ બાપા તપેલું કોકેમ કે આ બે નાખો તે ગાઉનમાં જોઈ બધા બ્લોગમાં ગાઉન જાતું જ નથી અને આ બે નાખો દી નીંદર જ કરતા હોય બગાહા ખાઈએ 6 વાગે ઉઠી હવે આ વ્લોગ માં એને સુધારવા મને હમણાં કહેતો લાવું હું બધું કરાવીશ એને મારા કલેજા મારા કાળજા ના પદુડો થઈને કેતો તો મને કાજુ બદામ સુધારવા દે ઈ સુધારે ઈ તો જો એમ ન હોય આ કઈ તારે મરચા નથી વડાપાવ ના દે જો તો આ સુધારેલા છે આ તો થોડા ઘણા માર મમ્માએ હું ખાધું તો લઈ આવાય ને મારા હાટું બારે જાય પણ હરામ કોઈ દી એમ થાય કે આના હાટું લઈ આવું હે ને મમ્મી એ જાગે બ્લેન્કેટ માં મોબાઈલ જોવે હે ના ના જો માસી શું કરે હો આ માસી એટલે આ કેવું હોય એવું હોય એનાથી શું થાય મસ્ત બને એમ હા સીસી રવિ કીતા હે જો તારી જા બીજો મસ્તી કરે હે એ માર ભાઈ ને હેરાન કર માં તો કર માં હેરાન હેરાન શું કરસ હે બસ તોફાન નહીં કરવાના એવું કા કીધું કે તું મને હુવા દે જા અહીંથી એવું કહું હવે હે માણસો જો ઘી માં ગુણ નાખી દીધો મને તો ખબર કહો તેડવા કોણ ગયું વેટિંગ વોચ ભરેલો ભીંડો ભરેલો ભીંડો એક દિવસ કઈક ઓલું કઈક બનાવ્યું મેં મારા મમ્મીને કીધું આવું શું બને હું મારા ભવિષ્યના પૈસા કમાવા આવીશ સૌરવ જોશી થઈ ગયો શરૂઆત તો કરવા દે ક્યાંક તો પહોંચીશ વિડીયો ઉતારવો છે કાઈ વાંધો નહીં શરમાવાનું નહીં આવા ઘરમાં કેટલાય હોય મેણા ઢોણા બોલવા તું જો ઉતારો કાઈ વાંધો નહીં કોઈનું નહીં જવાનું આપણે આપણું જોવાનું વિડીયો ઉતારતે શરમાવો તમારી સેવા રે અંબર મહાત્મા તમારા શરણે કૃષ્ણ કનૈયો નંદજીનો લાલો મમ્મા કાનમાં કેમ કઈ પહેર્યું નથી એ મારે છે ને એલર્જી છે કપડાની પછી ઘરેડા પહેરવાની બીપી વધે ને તો બધું પડ્યું રહે ब्लॉग से ब्लॉग टकराएंगे आईफोन करता हारो उतरे है मेरे पास आईफोन है फिर भी उसके अच्छा वीवो ही लगता है ए बापा
બનાવે ને 10 વસ્તુ પાડે બે બેનું. હવે કાંઈ રસોડામાં રાંધતા ન હોય તો ટેવ હોય. હા, હવે છોકરીઓ રસોઈ કરતી હોય. છોકરીઓ કરે છે ને પછી પાછળ ટમેટા નાની જાય. મારી મમ્મી કેદી રસોઈ કરી હશે એને ખુદને નહીં ખબર હોય. રોજ લે. રસોડા આ બધાય વ્લોગ વાળા સાક્ષી છે કે જ્યારે ત્યારે રસોઈમાં માસી જ ઊભા હોય. ના, હું કહું તો હજી કે મારે થાળી પીરસા ન આવે. હવે નહીં આવે કાજો મારે. પણ દેહ પાયા આને વય નથી ગઈ. વહી જાય પછી. છોજ રે. એને કીધું વહી જાય પછી નહીં આવે. કોઈ દી પસંદ મોર ગઈ છે. ચા બનાવ્યો હે? ચા હવારે હાઈથે બને. ઈ તો સવારમાં જાગું દે દિવાળી ભટકા દિવાળી. ઈ તો મારી મમ્મી જ બનાવી દે. સવાર થઈ ગયો ઉઠે તો આવે. આ ચા તો કે ગેસનો ચૂલો બોલાવે. ગાડી બોલાવે. ગેસના ચૂલા ગરમ કામ રાખે. આ ચા નળ આવ્યા હોય તો બોલાવે. બધે જવાનું. મોબાઈલમાં પણ વાતે રીલ. ખાવા બેહો તો રીલ. સુવો તો રીલ. અત્યારે ફેશન હે રીલ્સ ની બ્લોગ ની. ગાઈસ હવે માસીનો વારો આવી ગયો. અડદિયા બનાવવામાં 3 જણા ફરી ગયા છે. જોઈએ હવે કોના હાથનું જાદુ કામ કરે છે. તમારા લોકોને ખાવાય ને તો આવજો અમારે ઘરે. માવા લોકો છોટેડી. હા ગુરુદેવ તમારી જય જય. ઉતાર મારો. અડદિયા થઈ ગયું હે. અને હું લચકો ખાઉં છું કેમ? એ બાપા લચકો આ બહુ 2 અડદિયા વહી ગયા, 3 વહી ગયા. લચકો બહુ ભાવે. ગરમા ગરમ હોય. આપણે ખાઈ અને કઈ કેવો છે સ્વાદમાં. ઠરવા દે થોડો. 1 વાગી ગયો. હું તો હજી હું તો નહીં ને અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે. મારી મમ્મીએ વારવામાં બહુ મહેનત કરી. માસી અને મમ્માએ 2 વાયરા ને મેં થોડીક વાતો કરવામાં હેલ્પ કરી. આ જો આવી ગયો છે નો કરીએ. 100 કિલો થઈ ગયો છે. હું કહું ને 20 નહીં 85 કરાવો છે અત્યારે. 15 ઘટે ને. હા એમ આવી ગયું ને સાચું. હજી ને એવું હોય છે. આજે કેવું થયું ખબર છે? પાર્ટી બહાર આવતો હતો સાયકલ મે. એ ભમરો આવ્યો. મેં કીધું શું આવ્યું? મેં ભમરો ન આવ્યા દાદા આવે. મેં કીધું કાજલના લગ્ન છે દાદા આટો એવું કેવું? રમેશ છે લે જત ખરી.